નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તો તેમની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ખેડૂતોને અલગ અલગ પ્રકારના સાધનોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે લણણીના સાધનો માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ખેડૂતો માટે ખેતીલક્ષી સાધનોની સાથે સાથે લણણીના સાધનો ખૂબ જ ઉપયોગી થતા હોય છે, જેથી કરી ખેડૂતો લણણીના સાધનોની ખરીદી કરી શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તો તેના દ્વારા આ સાધન સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને અલગ અલગ પ્રકારના સાધનોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરીએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના ઓઇલ પામનું વાવેતર કરતા જે ખેડૂતો છે તે તમામ ખેડૂતો યોજનાનો લાભ છે તે મેળવી શકશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ એટલે કે સામાન્ય, પરંતુ તે ખેડૂત ઓઇલ પામનું વાવેતર કરતા હશે તો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। વાત કરીએ કે કયા સાધનો માટે કેટલી સહાય આપવામાં આવે છે તો અહીં જે હાથથી ચાલતા ઓઇલ પામ કટર છે તેના માટે ₹2500 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। પ્રોટેક્ટિવ વાયર મેશ છે તો તેના માટે 20,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। મોટરાઇઝ ચીજલની ખરીદી માટે ₹15,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર અથવા તો પોલ્સની ખરીદી માટે ₹5,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે, જ્યારે ચાપ કટરની ખરીદી માટે ₹50,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। આવી રીતે અલગ અલગ સાધનોની ખરીદી માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે। વાત કરીએ આપણે અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2025-26માં જે તાલુકાનો લક્ષ્યાંક પૂરો નથી થયો તો તે તાલુકાના ખેડૂતો માટે ફરીથી ફોર્મ છે તે રીઓપન કરવામાં આવેલા છે। એ મિત્રો 2 માર્ચ 2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 2 માર્ચ 2026 થી લઈ અને 10 માર્ચ 2026 સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે। અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરી લઈએ। તો અહીં ખેડૂતો છે તે એસસી કે એસટી કેટેગરીમાં આવતા હશે તો જાતિના દાખલાની જરૂર પડશે। દિવ્યાંગ ખેડૂત હશે તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેમની જરૂર પડશે। રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, ગામ નમૂના નંબર 7, 12, 8 ના ઉતારાની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું જે સંમતિ પત્રક છે તેમની પણ જરૂર પડશે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે સાથે રાખવાના રહેશે। જ્યારે તમને મિત્રો અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે ત્યારે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો ખેડૂતો માટે બાગાયત વિભાગની અગત્યની યોજના કહી શકાય। જે ખેડૂતો ઓઇલ પામનું વાવેતર કરે છે તો તે ખેડૂતોએ અલગ અલગ પ્રકારના લણણીના સાધનોની ખરીદી કરી હોય તો આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।